સરદારનગરની આરોગ્ય સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝનના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડી સોનાના ઘરેણાની ઉઠાંતરી કરી રફુ ચક્કર થતા પોલીસ સમક્ષ રાવ કરાઈ। સરદારનગરની આરોગ્ય સોસાયટીના પ્લોટ નંબર 60માં રહેતા જગદીશચંદ્ર ત્રિવેદી થોડા દિવસ પૂર્વે પોતાનું મકાન બંધ કરી વાપી ગયા છે। ત્યારે આ બંધ મકાનમાં મુખ્ય દરવાજા પર મારેલા તાળાને તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલા તમામ કબાટોને ફેંદી મારી ગોદરેજના કબાટમાંથી સોનાના ઘરેણાની ઉઠાંતરી કરી હતી। જ્યારે પાકીટમાં રહેલા રોકડ 15,000 અને પરચુરણ છોડી દીધું હતું। બાદ બાજુમાં રહેતા તબીબની દિવાલ કૂદી શૌચાલયનો ઉપયોગ કરી તસ્કરો નાસી છૂટતાની પ્રાથમિક માહિતી આસપાસના રહીશોએ આપી હતી। જ્યારે આ ચોરી અંગે જગદીશભાઈ ત્રિવેદીના મિત્ર દ્વારા આ બનાવ અંગે ઘોઘા પોલીસને વાકેફ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ચોરીમાં શું ગયું છે તે જગદીશભાઈ ત્રિવેદી આવ્યા બાદ જ ખબર પડે તેવું જણાવ્યું હતું। પછી તમને બતાવો આ તો અમે લોકો અત્યારે પાડોશીના તાળા માર્યા છે એટલે નો લીધું હોય પૈસા અમે તો શું કરીએ પાડોશી જોવા ખબર ન બસ મોટા પેટ પપ્પુ નીકળ્યા છે ઓકે ભાઈ આ લોકેશનમાં લેવા હોય તો આ પંકજભાઈ નીકળ્યા ઇન જગદીશભાઈ બધા આવે છે શાંતિથી આવજો રસ્તામાં ખોટું મકે પાછું વિચારી કરે છે ગેરેજ માં મન પઈ જાય છે એટલે તો કહું એમાં કઈ વાંધો નહીં, એમાં કઈ ખરાબ નથી તમારે નામ બન્યું હતું અમિતભાઈ ત્રિવેદી અને જગદીશભાઈ ત્રિવેદી મરી જાય। સરદારનગરમાં આવેલ આરોગ્ય સોસાયટીના પ્લોટ નંબર 60 ની અંદર આ બંધ મકાન હતું જેની અંદર સિનિયર સિટીઝન જગદીશભાઈ ત્રિવેદીનો પરિવાર રહેતો હતો। આ પરિવાર અત્યારે વાપી એમના દીકરા પાસે ગયો છે અને ત્યારે આ બંધ મકાનની અંદર તસ્કરોએ ગઈ મધરાત્રિના ઘૂસી અને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। આપ જે જોવો છો તે ઘરની અંદર વેરવિખેર કરી અને ગોદરેજના કબાટની અંદર રાખેલ લગભગ આશરે 5 તોલા જેવા સોનાના ઘરેણાની ચોરી કરીને તસ્કરો નાસી છૂટે છે। આ તમામ હકીકતને લઈ અને તેમના મિત્ર અમિતભાઈ પંડ્યા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ FIR નોંધાવવામાં આવી છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે કશ્યપ અજવાડિયા।